અને પછી પણ આ વર્ષનો જે ભાવ આવ્યો છે એ જે ચૂકવવાનો છે એ મેં તમને હમણાં જ જે કહ્યું એ પ્રમાણે ભાવ ફેરનો જે આંકડો છે એ પણ તમારો દર વર્ષનો જે પહેલામાં મૂક્યો એ તમારી સામે મુકાયો છે. તો જે કિંમત ચૂકવી એના કરતાં આ વખતે મેં જે કીધું એ પ્રમાણે 3% વધારાની કિંમત આપણને ચૂકવી છે, જે ચૂકવે છે એ. અને એના સિવાય ભાવ ફેરની રકમ જે છે એ આ વર્ષની થાય છે. ગયા વર્ષે કેટલી હતી? ગયા વર્ષનું આમાં લખેલું છે 2131 કરોડ રૂપિયા હતા 2025માં. આ વર્ષની રકમ થાય છે 2239 કરોડ રૂપિયા. એટલે 108 કરોડ રૂપિયા ગયા વર્ષ કરતાં પણ વધારે ચૂકવવાનો નિર્ણય આપણે કર્યો છે. એટલે અગાઉ જે પશુપાલકોને 3% જે રકમ જે ચૂકવાઈ વધારાના ભાવમાં ગયા વર્ષ જે ચૂકવતા હતા એનાથી વધારે, એ તો ખરા જ, પરંતુ ભાવફેરમાં પણ આ પ્રમાણે 2239 કરોડ રૂપિયા જેટલી રકમ આપણે એને ચૂકવી છે. ઘણા વખત ઘણા લોકો કહેતા હોય છે કે ટકા કેટલા થયા, એટલા માટે પણ તો આ વખતનો સંઘનો કુલ જે ફેર છે એની રકમ 2239 કરોડ રૂપિયા એ આપણે કિંમતમાં ચૂકવ્યા. હજુ મંડળીનો જે ભાવ છે એ અલગ, મંડળીઓથી ચૂકવાશે એ અલગ, એ પણ 700 કરોડથી વધારે કદાચ છે. કરશનભાઈ કેટલો થાય છે ટોટલ આંકડો એનો? 707 કરોડ રૂપિયા મંડળીઓ દ્વારા પણ ચૂકવાશે. એટલે 2239 કરોડ આર અને 700 કરોડ મંડળીઓના, એટલે લગભગ 2900 કરોડથી પણ વધારે થઈ ગયા. એટલે લગભગ 3000 કરોડે પહોંચવા આવે એવું બેનો સરવાળો થઈને પશુપાલકોને થશે. પરંતુ આ 2239.27 કરોડ રૂપિયા છે એનો ભાવ ફેર છે ટકાવારીમાં એ 18.4%નો ભાવ એ આની અંદર ટકાવારીની અંદર પણ છે. ખૂબ રાજી થયા હોય તો તાલીઓથી વધાવો બધા એને. તો આ રકમ જે છે એ આજે મારી લાખો મીડિયાના મિત્રો પણ બધા જોઈ રહ્યા છે, એટલા માટે તમે ખુશ હોય તો એક સાથે બધા અભિનંદન આપીને બધા કરાવો. વાહ! અભિનંદન માતાઓ બહેનો. મારી બનાસની માતાઓ બહેનોને બનાસ ડેરીના માધ્યમથી તમારી આ મહેનતના કારણે રક્ષાબંધનની લાખો માતાઓ બહેનોને આ ભેટ છે. એડવાન્સમાં આવતીકાલે રક્ષાબંધન છે અને એક દિવસ પહેલાં આ માતાઓ બહેનોને રક્ષાબંધનની પણ આ ભેટ અત્યારે આપવામાં આવી રહી છે. આપ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બોલો ભારત માતા કી. આ બધા જસના ભાગીદાર જો કોઈ હોય તો તમે બધા છો. એક વખત આપણે બધા આપણા નિયામક મંડળ ને આપણા અધિકારી કર્મચારીઓએ જે કામ કર્યું છે રાત દિવસ, એમના માટે એક વખત તાલીઓથી હાથથી વગાડો, એટલે એમને પણ સંતોષ થાય કે અમે વધારે કામ કરી શકીએ. ખૂબ ખૂબ અભિનંદન. મોટા ભાગનાને આ ભાવ વધારો સાંભળવામાં રસ હોય છે હો. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો.